મણકો 8 બીજાનું જોઈને દેખાદેખી કરવા જે ગુરુ કાર્ય કરે છે તેને તેનું જોઈતું ફળ મળતું નથી. આધ્યાત્મિક માર્ગમાં ભીતરથી આત્માથી ભાવથી પ્રેમથી જે તમે ગુરુ કાર્ય કરો છો ને, નિસ્વાર્થ ભાવે એકદમ નિખાલસ થઈ ખાલી થઈ જે ગુરુ કાર્ય સાથે જોડાવો છો ને, એ ગુરુ કાર્ય જ તમારો મુક્તિનો માર્ગ છે. બાકી ઘણા એવા સાધકો પણ હોય છે જે કોઈ કાર્ય કરતું હોય એનું જોઈને કાર્ય કરવા લાગે, એના જેવું કાર્ય કરવા લાગે, દેખાવા માટે, પૂજાવા માટે, મોટા બનવા માટે, હું કરું છું, મારાથી થાય છે, હું ચલાવું છું, એવું રાખીને જે ગુરુ કાર્ય કરે છે એ ગુરુ કાર્ય છે જ નહીં. જેનાથી તમારો અહંકાર વધે એ ગુરુ કાર્ય કહેવાય નહીં. ગુરુ કાર્ય એટલે જેનાથી તમારો અહમ ઓગળી જાય, તમે ખાલી થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, નિખાલસ થઈ જાઓ, એકદમ રિક્ત થઈ જાઓ, નાના બાળક જેવા થઈ જાઓ, એને કહેવાય ગુરુ કાર્ય. ગુરુ કાર્ય એ તમારા માટે છે, આત્માની શાંતિ માટે છે. ગુરુ કાર્યથી તમને આત્મસંતોષ મળે છે. પણ કેવા ગુરુ કાર્યથી? આસક્તિ રહિત, કોઈ પણ ઈચ્છા રહિત, આકાંક્ષા રહિત, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ લાલચ વગર જે ગુરુ કાર્ય કરવામાં આવે તેને જ સાચું ગુરુ કાર્ય કહે છે. અને એવા ગુરુ કાર્યથી જ સાધકને આ માર્ગે પ્રગતિનો પંથ મળે છે.